બોટાદના એમએલએ ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં ગુજરાતમાં કથળી રહ્યું છે શિક્ષણનું સ્તર। ત્યારે છેલ્લા 10 વર્ષમાં શિક્ષણનું વ્યાપારીકરણ, જ્યાં મોટે ભાગે સરકારી સ્કૂલોની હાલત ખરાબ થઈ છે। ત્યારે બોટાદ જિલ્લામાં નથી કોઈ સરકારી યુનિવર્સિટી, જ્યાં શિક્ષકોને પણ યોગ્ય તાલીમ આપવામાં નથી આવતી। આવો જોઈએ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શું કહ્યું। માંગણી નંબર 9 અને 10 લઈને આવ્યા હતા, જેમાં અમારી પાર્ટી વતી મેં એક કાગદાર રજૂ કરી હતી અને સાથોસાથ મેં મારા વિચારો પણ રજૂ કર્યા હતા। આજે તમે જોયું છે ગુજરાતની અંદર શિક્ષણનું જે સ્તર છે એ ગુણવત્તા વિહીન બનતું જાય છે। શિક્ષણની સ્થિતિ જે છે એ કથળતે જાય છે અને તમે જોયું છે ગુજરાતની અંદર ખાસ કરીને છેલ્લા 10 વર્ષની અંદર શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે, શિક્ષણનું પ્રાઇવેટીકરણ થઈ ગયું છે। મોટાભાગની સ્કૂલો હોય, કોલેજો હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ હોય, એનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધી ગયું છે। એના પરિણામે જે મધ્યમ વર્ગના જે બાળકો છે, ગરીબ વર્ગના બાળકો છે, પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકાતા નથી। તમે સાથોસાથ જોયું છે ગુજરાતની અંદર સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। મોટાભાગના જે ઓરડાઓ જે છે સ્કૂલના એ જર્જરિત હાલતમાં છે। સ્કૂલો જે છે એ પ્રમાણમાં નહિવત છે અને તમે જોયું છે કે ગુજરાતની અંદર વિષયવાઇઝ શિક્ષકોની ખૂબ જ ઘટ છે। સાથોસાથ જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે એ માત્ર 11 મહિનાના કરાર આધારિત જ કરવામાં આવે છે। કાયમી